નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાની ચેનલ પર. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSBની કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ CCE 2025-26 અંગેની એક બહુ મોટી અપડેટ આવી છે. હા મિત્રો, વેકેન્સીમાં ફરીથી વધારો થયો છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે હું તમને કુલ કેટલી જગ્યાઓ વધી છે, કયા ગ્રુપમાં કેટલી પોસ્ટ છે અને કયા કયા પદ પર વધારો થયો છે એ સંપૂર્ણ માહિતી આપવાનું છે. મિત્રો, એડવર્ટાઇઝ નંબર 378 2025-26 માટે અગાઉ કુલ 6550 જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે સુધારા જાહેરાત 2 મુજબ ગ્રુપ એમાં 252 નવી જગ્યાઓ ઉમેરાઈ છે અને ગ્રુપ બીમાં 662 નવી જગ્યાઓ ઉમેરાઈ છે, એટલે કે કુલ 914 જગ્યાઓનો વધારો થયો છે અને હવે ગ્રાન્ડ ટોટલ થઈ ગયો છે 7338. આ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન હવે એટલે કે CCE 7338 પોસ્ટ માટે લેવામાં આવશે. ગ્રુપ વાઇઝ વેકન્સી. ગ્રુપ એ ટોટલ પોસ્ટ 2942. મુખ્ય પોસ્ટ સમાજ કલ્યાણ નિરીક્ષક, કચેરી અધ્યક્ષ, ડેપો મેનેજર, મદદનીશ અધિક્ષક, કલેક્ટર કચેરી ક્લાર્ક, મહેસૂલી ક્લાર્ક. 1600 પોસ્ટ. સૌથી વધુ પોસ્ટ છે કલેક્ટર કચેરીમાં. હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક. આ પોસ્ટમાં પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 થી 49,600 સુધી છે. ગ્રુપ બી ની ટોટલ પોસ્ટ છે 4396. મુખ્યત્વે જુનિયર ક્લાર્ક 4396 પોસ્ટ છે. તો મિત્રો, જુનિયર ક્લાર્કની પોસ્ટ સૌથી વધુ છે, એટલે કે કોમ્પિટિશન પણ વધુ રહેશે. બોર્ડ અને કોર્પોરેશનમાં પણ જગ્યા ઉમેરાઈ છે, જેમ કે ગુજરાત વોટર સપ્લાય બોર્ડ અને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન. મહત્વની વાત, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જે ઉમેદવારોએ પહેલેથી જ ઓનલાઈન અરજી કરી છે તેમને ફરીથી અરજી કરવાની જરૂર નથી. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, કારણ કે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો 2-3 વાર નવી જાહેરાત આવે એટલે પાછી એપ્લાય કરતા હોય છે. તો આવું કરવાની જરૂર નથી. આવું કરવાથી તમારી એપ્લિકેશન વારંવાર કરશો તો એક એક્સેપ્ટ થશે, બાકીની રદ થઈ જશે. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે, તો ધ્યાનમાં રાખજો. તો મિત્રો, કુલ 7338 પોસ્ટ એટલે કે ખૂબ મોટી ભરતી છે. આ CCE એક્ઝામ ગુજરાતની સૌથી મોટી ક્લાસ 3 ભરતીમાંથી એક ગણાશે. જે લોકો ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરી રહ્યા છે તેઓ માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો હવે પ્રિપેરેશન સ્ટ્રેટેજી માટે હવે શું કરવું? સિલેબસ પર ફોકસ કરો, પ્રીવિયસ યરના પેપર જોવો, મોક ટેસ્ટ આપો. ખાસ કરીને ગુજરાતી ગ્રામર અને કરંટ અફેરને મજબૂત બનાવો. વેકન્સી વધી છે એટલે સિલેક્શન ચાન્સ પણ ખૂબ જ વધુ છે. તમારી પ્રિપેરેશનને મજબૂત બનાવો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો અને કમેન્ટમાં લખો રેડી ફોર CCE.
આવી જ ગવર્મેન્ટ જોબની સચોટ અને ઝડપી માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.